ન્યાય અપાવવા માટે એમના પિતાજીનો મેં ગઈકાલે સંપર્ક કરેલો, પરંતુ કહેવાય ને કે ગરીબ હોય ને એ ભયભીત વધારે હોય, કારણ કે એમની પાસે ફિનાન્શિયલ સપોર્ટ ના હોય અને ગરીબ ઉપર ધમકી વધારે કામ કરે, એટલે કોઈના કોઈ જગ્યાએ મને ડરેલા લાગ્યા. પરંતુ એ ગરીબ પરિવારને હું ચોક્કસથી એવું કહીશ કે હું માત્ર ₹1 ફીની અંદર તમારો કેસ લડીશ. જો 2 દિવસની અંદર આપની FIR દાખલ કરવામાં ના આવે તો મેહુલ બોગરાએ તમે ફોન કર્યો તો એ જ નંબર ઉપર મને સંપર્ક કરજો. હું માત્ર ₹1 ફીની અંદર હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને તમારી FIR ચોક્કસથી કરાવીશ. અને જે સિસ્ટમની અંદર ચોરો બેઠા છે ને એ ચોરોની શાન બધી જ ઠેકાણે લાવીને રહીશું. અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ એક વિનંતી છે કે આ ધારાસભ્યોને પણ જનરલ જવાબ આપે છે કે તપાસ કરશું. આ નાના બાળકને મારવા પહેલા એને કઈ તપાસ કરી હતી તો કે નથી કરી. તો જો એના પોલીસવાળા છે, જે એમની સાથે સહકર્મચારીઓ છે, સાથે કામ કરે છે, એમના ઉપર ગુનો દાખલ કરવાનો આવે ત્યારે કેમ તપાસ કરવી પડે છે? તો આ ધારાસભ્યોને પણ જનરલ જવાબ આપે છે કે તપાસ કરીને કાર્યવાહી કરીશું. તો આ સમગ્ર સિસ્ટમ ધીમે ધીમે બાબુ રાજ એટલે કે રાજ્ય સેવકોના રાજ હેઠળ જાય છે અને કંટ્રોલ કરવી અત્યંત આવશ્યક છે. આમાં ઠોસ કદમ ઉઠાવવામાં આવે. બંધારણની અંદર ડિકોડ કરેલી છે ને બંધારણની ધારા 14, કાયદાનું સમાન રક્ષણ, એને સાર્થક કર્યું કહેવાય. જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ.